Good morning, madam. Good morning. Very good morning. Madam, હા first of all, I would like to thank you. વાહ ભાઈ વાહ, આ તો મૂળ તો આપણે શીખવાડ્યું પણ નથી અને જાતે શીખ્યું. આવું That મેં means કે સાંભળ્યું હતું. તમે કંઈક નવું શીખી રહ્યા છો. સાંભળીને આવ્યો તો હું. વાહ ભાઈ વાહ. મેં ગોખ્યું હતું કે હું આવું બોલીશ એમ. હવે છે ને કાલ કેવું થયું ખબર છે? હું અરીસામાં ઊભો રહીને અંગ્રેજીની પ્રેક્ટિસ કરતો હતો. હા ત્યાં મારા પપ્પા આવ્યા. એટલે હું અંગ્રેજી બોલી રહ્યો હતો. ત્યાં મારા પપ્પા આવ્યા. મને કે શું કરે છે દીકરા? તો મેં જવાબ આપ્યો, આઈ એમ સ્પીક ઇંગ્લિશ. અચ્છા પછી મેં વિચાર કર્યો આમાં કાંઈ મને જામી નહીં. હા તો મેં ટ્રાય કરી પણ મને કાંઈ આવડ્યું નહીં. તો હવે મને એ શીખવાડો કે આ વખતે મારે જવાબ શું દેવો જોઈએ. મતલબ ત્યારે તમે એક ક્રિયા ચાલુ હતી તમારી. હા, હું બોલી રહ્યો હતો. તમે બોલી રહ્યા હતા. I am speaking English. આઈ એમ સ્પીક ઇન ઇંગ્લિશ એટલે અંગ્રેજીમાં તો સ્પીકિંગ એ શું એમાં બોલે? સ્પીકિંગ ing ફોર. ઓકે હું એમ જો સ્પીક ઇન. ઇન નહીં. અચ્છા ing એવું નવું છે. હા ઓકે હાલો તો I am આજે speaking. આજે તમને ખબર પડી ગઈ શું શીખવાના છીએ. હાલો તો છોકરાઓ ધડાધડ ભાઈ લાઈક કરી દો અને જલ્દી તમારી હાજરી પુરાવી દો. હાજરી પુરાવવા માટે શું બોલવાનું છે મેડમ? હાલો હાજરી પુરાવા માટે keep it up. કીપ ઇટ અપ. યસ, કીપ ઇટ અપ. ઓકે તો જલ્દી છોકરાઓ હાજરી પુરાવી દો. અને આજનું તમને ખબર પડી ગઈ ને કે આજે શું શીખવાના છીએ? ING. ઇંગ. ઓકે એવું આપણે કંઈક શીખવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. હા કરી દઈએ. ઓકે અહીંથી થાય નેક્સ્ટ. ચાલો હવે મને કહો, મને ઓલું આવડે છે એક હા, વસ્તુ ઈ તો તો આવડે છે. એને એક draw વસ્તુ- કરી દો. એક વસ્તુ જ આવડે છે મને. આઈ વી યુ હી શી ઈટ તે. હાલો આટલું આવડે છે મને. ઓકે હા હવે તમારે આમાં ing માટે યુઝ થતા વર્ડ લખવાના છે કે જેને હેલ્પિંગ વર્બ કહેવાય, ઓકે સહાયકારક ક્રિયાપદ કહેવાશે. ઓકે મેં એમનો યુઝ કર્યો હતો. કોની સાથે કર્યો હતો? આઈની સાથે. તો આઈ સાથે એમ આવશે. તો ઈ ઓલા નિયમ આપણે હાવ શરૂઆતમાં ભણાવ્યો તેવા જ આવશે કે એમાં કઈ બદલાવ આવશે? બદલાવ મને એટલું આવડે આવશે. છે. બધા સાથે તમે એમ કહો છો ને કે બધા સાથે એમ આવશે. નહીં આપણે આ શીખવું નહોતું. તમે આઈ અરે એમ આવે કે વી અરે આર આવે એવું કંઈક નહોતું હા, કીધું? હા, બહુ હા, વચન હોય બસ ત્યારે એ જ આવશે. ઈ જ આવશે ને, એમાં કોઈ હા, બદલાવ એ- નથી ને? નહીં, કોઈ નહીં. એટલે મતલબ No કનેક્ટ changes. યુ અરે આર આવશે એ મને યુ ખબર સાથે છે. આર. બરાબર. આ યુ સાથે પણ આર. આર હી શી ઇટ સાથે ઇઝ નો યુઝ થશે અને તે સાથે આર. ડન. આજ ને આજ. ઈ તો મને આવડી ગયું તો. એ હું યાદ રાખું. તમે કયો ને હું યાદ રાખી લઉં. સમજ્યા? હવે મને કયો. રાવણ કેટલા કાળનો જ્ઞાની હતો? રાવણ ખબર ત્રિકાળ જ્ઞાની હતો એવું કહેવાતું હતું. રાવણ પછી સહદેવ, શ્રી કૃષ્ણ ભગવાન પણ ત્રિકાળ જ્ઞાની હતા. તો એને કયા 3 કાળનું જ્ઞાન હતું? કયા 3 લોકનું જ્ઞાન હતું ઈ એને? મને ખબર છે કે કયું? ભૂકા, ભૂકા, વકા, વકા, ભકા. ભકા. બકા નહીં, ભકા. એ છોકરા તને કહું, ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ. ભવિષ્યકાળ. ઓકે હા ઈ મને ખબર તો છે. બસ આ પણ એનો એક ટાઈપ છે. એમિઝાર એ વકાનું ફોર્મ છે. વકાનું, વકાંડા, બ્લેક પેન્થર. એમિઝાર વકાનું ફોર્મ છે. તો પછી તમને પ્રશ્ન થવો જોઈએ કે મેમ ભકાનું ફોર્મ કયું છે? થાય છે વર્તમાનકાળ એટલે પ્રેઝન્ટ. પ્રેઝન્ટ. જસ્ટ પ્રેઝન્ટ, નોટ સિમ્પલ પ્રેઝન્ટ. માત્ર પ્રેઝન્ટ વર્ડનો યુઝ કરવાનો છે. પ્રેઝન્ટ ટેન્સ નો લખાય ને તો લખાય ને? લખાય હા એમ. બીકોઝ ટેન્સ છે, હા ટેન્સ સમય છે. કાળ છે. હાલો એટલે આપણે- હવે આઈ એમ તમે કીધું તું સ્પીકિંગ. તો તમે આઈ એમ પછી શું લગાવ્યું? આઈએનજી. ing લગાવ્યું. તો આ પ્રેઝન્ટ નહીં રહે, તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ થઈ જશે. ઓકે તો બીકોઝ ક્રિયા કઈ થઈ ગઈ? કન્ટિન્યુઅસ થઈ. જો હું તમને અહીંયા કહું, ઓકે I am doctor. This is present tense. ઓકે I am speaking. This is continuous present tense. ઓકે આ ઓકે બંને ડિફરન્ટ યાદ રાખવાનો છે. ઓકે પણ એ આપણે ઈ તો ઠીક છે પણ આ મને બહુ મને એટલું બધું નહીં ખબર પડે મેડમ. જો નહીં પડે? નહીં પડે. આ છોકરાઓને નહીં પડે. નથી પડાવે ને આપણે ગ્રામરમાં નથી ઘોસવું જ નથી બેન, નથી ઘોસવું. તો મને આમાં કહો, હું જે બોલતો હતો હું જે કામ કરતો હતો એમાં મારે શું બોલાય? I am speaking. I am speaking, I am dancing.
આઈ એમ રાઇટિંગ. આઈ એમ રાઇટિંગ. તો ઇન શોર્ટ હું જે આઈએનજી વાળું રૂપ છે, આઈએનજી વાળું રૂપ એનું V4 કહી શકું. V4 યસ. વર્બનું તમે એમને ચોથું રૂપ. ચોથું રૂપ. આઈએનજી વાળા રૂપને ને ઇંગ્લિશમાં લખો, ટ્રાય કરવું. વી કેન રાઇટ ing form as V4. અથવા તો we can call ing form as V4. Okay, we can call call only call. can પછી હંમેશા ભૂલી ગયા જો V1. પ્રેક્ટિસ કરતા હતા, યાદ આવી ગયું. હા. can પછી હંમેશા V1. V1. we can call. Okay, we can write, we We can can call. write. call જ આવે અહીં તો રાઈટ તો V4 નહીં લખી શકાય. we can call ing form as V4. V4. તો સ્પીકિંગ, ગોઈંગ, Going. રાઇટિંગ, learning, eating, learning, Learning. speaking, dancing, teaching, teaching, singing, બરાબર એવું બધું. તો બધાય જે તમારા વર્બ તમે જેટલા ખબર છે, ઈટિંગ, ડ્રિંકિંગ, વોટર, હા વોટર, હા વિચારતા નહીં બીજું. ડ્રિંકિંગ કીધું એટલે કે ડ્રિંકિંગ કરીને તમે આવ્યા છો ને, હા ભાઈ હું પાણી પીને આવ્યો છું. ડ્રિંકિંગ ને તો બદનામ કરી નાખ્યું સાલું. હા. હા એટલે તમે- ટાઈમ પાસ વર્ડ ની બદનામ નો હા કીધું. હા ટાઈમ પાસ હા એ કે તમે ડ્રિંક કરો છો. હા હું ડ્રિંક કરું છું ભાઈ. વોટ. હા પાણી પીવું છું હું, દૂધ કોલ્ડ ડ્રિંક પીવું છું, હા હું શરબત પીવું છું, યાર હું સોડા પીવું છું, હા પીવું છું, યસ આઈ એમ ડ્રિંકિંગ. અરે ભાઈ તમે ડ્રિંક કરો છો? હું કહું હા. આ ધ્યાન રાખવું પડે, બહુ અંગ્રેજી આપણે બહુ પાછું એપ્લાય ન કરાય, વ્યવહારિક જેવું ચેક કરવું પડે. હવે છોકરો છે એ છોકરી જોવા ગયો હોય ને છોકરીએ વળી પ્રશ્ન પૂછ્યો હોય કે તમે ડ્રિંકિંગ કરો છો, તમે ડ્રિંક કરો છો? ઓલો કે હા હું ડ્રિંક કરું છું. હવે એ બિચારો આમ ભોળા થઈને કહેતો હોય કે હા હું પાણી પીવું છું, શરબત પીવું છું એમ. વળી સામે વાળી છોકરી કે રિજેક્ટ. એટલે ધ્યાન રાખવું પડે ભાઈ, થોડુંક વ્યવહારિક થવું પડે. તો ડ્રિંકિંગ, આઈ એમ ગોઈંગ, બરાબર. I am going. સૌથી નાનું વર્બ ગો, ગો. સૌથી નાનું સેન્ટેન્સ જો કહી શકાય ને, વર્લ્ડનું સૌથી નાનું સેન્ટેન્સ તો ગો. એક Go. સેન્ટેન્સ તરીકે લઈ શકાય, આપણે કોઈને ઓર્ડર કરી શકીએ ગો, એક સેન્ટેન્સ તરીકે. વર્લ્ડ સ્મોલેસ્ટ સેન્ટેન્સ એવું મેં ક્યાંક વાંચ્યું હતું, પછી આઈ થિંક હાસું. બધામાં યાર અમારે કદાચ ક્રિયાપદના એક્ઝામ્પલ દેવાનું હોય ને તો એમાં પહેલું એક્ઝામ્પલ ગો નું આવે. હા એ હું નથી બોલતો, એલો જો ને આઈ ગો, વી ગો, યુ ગો, હિચ ઇટ ગોઝ, they go. તો આઈ એમ ગોઈંગ, we are going, you are going, you are going, is it going, they are going. મતલબ બધાને મોકલાઈ જ દેવા છે, કોઈને રાખવા જ નથી. ભાગો. બરાબર. એટલે આ તમને હવે ખબર પડી ગઈ કે જ્યારે ક્રિયા ચાલુ હોય અને તમે કરી રહ્યા હોય અથવા કોઈ ક્રિયા કરી રહ્યું હોય અને એ જે તમે વર્ણન કરો, હવે તમારે શું કરવાનું છે? એઝ યુઝ્યુઅલ સોફા ઉપર બેસી જાઓ, જુઓ, ઓબ્ઝર્વેશન કરો. મમ્મી ઇઝ વર્કિંગ, મમ્મી ઇઝ કુકિંગ, હા માય ફાધર ઇઝ કમિંગ ઇન ધ હાઉસ. થોડુંક લાંબુ કરો સેન્ટેન્સ. એડ કરતા જાઓ. હેલો, આઈ એમ વોચિંગ ટીવી રાઈટ નાવ. એવું બધું બોલાય ને બેન? બોલાય. હા, આઈ એમ વોચિંગ ટીવી રાઈટ નાવ. આઈ એમ કોલિંગ માય બ્રધર ટી ટુ ટુ ટી ટુ 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 ટુન ટુન. એ લખવાનું નહીં હો પાછું. હા એટલે ટી ટુ 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 ન લખતા એમ. એટલે રાઈટ. એટલે તમે જે બેઠા છો બસ સોફા ઉપર, બેડ ઉપર, નીચે, જમીન ઉપર, જ્યાં બેસવાની, ચેર ઉપર જ્યાં બેસવાની અનુકૂળતા બેસી જાઓ. ઓબ્ઝર્વેશન કરો. ક્લોક રનિંગ, ક્લોક ઇઝ રનિંગ એટલે દોડે છે એટલે રોડ ઉપર નહીં, પણ ક્લોક છે એની નીડલ્સ, ક્લોક્સ નીડલ્સ આર રનિંગ, દોડે છે. નીડલ્સ એટલે કાંટા, રાઈટ. નીડલ્સ એટલે આમ સોય થાય. નોટ કરતા જાઓ. હા જો એ બધું નવું છે આ બધું. હા નોટ કરતા જાજો. હા ઘણા એમ કે નહીં સાહેબ આમ ચોપડો કરશું. આ જે કરવું એ ચોપડો કરો. હા ચોપડો કરો, રાઈટ. તો આવી બધી રીતે તમે ઓબ્ઝર્વેશન થ્રુ તમે ઇંગ્લિશ છે એ જે સેન્ટેન્સ જે ક્રિયા ચાલુ છે એ બોલી શકાય. બરાબર. હવે બેન તમે એક એક્ઝામ્પલ આપો. તમે ઘરમાં બેઠા હોય તો તમે શું લખો? બોલો. આઈ એમ વોચિંગ. ઓકે, ઈ મેં કહી દીધું. લર્નિંગ. આઈ એમ ટીચિંગ. આઈ એમ ડાન્સિંગ.
ઘરમાં બેઠા બેઠા ડાન્સ કરતા હશો તો હા બેઠા બેઠા ન કરી શકાય હા હા dance. લીંબુડા 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 ટિંગ 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 ભાંગડા લઈ લીંબુડા શકાય. લીંબુડા લીંબુડા બેઠા બેઠા ડાન્સ હાલો રાઈટ Common. પછી બર્ડ્સ હોય તો બર્ડ્સ શું કરી રહ્યા હોય બર્ડ્સ આર Flying. ફ્લાઇંગ આમોદા ઘરે બેસવું જરૂરી નથી. દર વખતે ઘરે બેઠા બેઠા તમે થાકી ગયા હોય તો તમારા ધાબા ઉપર વયા જાઓ, ધાબા ઉપર બેસીને મસ્ત કલ્પનામાં તમારી કલ્પનાની દુનિયા બનાવી નાખો અને ત્યાં જે એક્ટિવિટી ચાલી રહી છે એ એક્ટિવિટી તમારે કન્ટિન્યુઅસમાં દેવાની છે. ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ. બસ પૂરું થઈ ગયું? નહીં હું ખોટું બોલ્યો એમાં તો ચિલ્ડ્રન્સ બોલ્યો હું ચિલ્ડ્રન્સ બોલ્યા. હું ખોટું બોલ્યો. ચિલ્ડ્રન્સ. ચિલ્ડ્રન્સ જો છોકરાઓ આ ટેવ ન પાડતા. ચિલ્ડ્રન ઈ પોતે જ બહુવચન ઓલા છે. જેવું થઈ ગયું ને સ્કૂલો. હા સ્કૂલો જેવું થઈ જાય. હા રાઈટ. એટલે ચિલ્ડ્રન આર પ્લેઇંગ એમાં એસ ન લગાડતા બીકોઝ ચિલ્ડ્રન ઇટ સેલ્ફ પ્લુરલ ફોર્મ પ્લુરલ વર્ડ રાઈટ. તો ચિલ્ડ્રન એ બહુવચન છે, ચાઇલ્ડ એ એકવચન છે રાઈટ. અને એટલે ઇરેગ્યુલર કહેવાય. હા રેગ્યુલર નો હોય. મારી જેમ હાલો રેડી. તો આ હતું જે ક્રિયા ચાલુ છે એને અને તમારે વર્ણન કરવાનું છે અને એને દર્શાવવી છે ત્યારે આ બધી પ્રોસિજર થાય, આવા વાક્યો લખાય. હવે તમારે મેં પાછળ જે જોઈન્ટ કરવાનું કીધું છે આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ એવરી ડે. એવરી ડે, એવરી મોર્નિંગ, ડેઈલી. બરાબર. હું જાઉં છું, મને રસ્તામાં આમ જાતો હોય, મંદિરે જાતો હોય, મને કોઈ સામેથી મળે, ધ્રુવીબેન કે ક્યાં જાવ સાહિલભાઈ, આઈ એમ ગોઈંગ ટુ ટેમ્પલ એવરી ડે. હું તો દરરોજ મંદિરે જાઉં છું. પછી ઠેલો લઈને જતા હોય ને પૂછતી હોય વેર આર યુ ગોઈંગ, તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. ઓકે. બરાબર. આઈ એમ ગોઈંગ ટુ ક્લાસીસ. આઈ એમ ગોઈંગ ટુ માય મામાઝ હોમ. હે અંકલ હોમ એમ મામાને ઘરે. રેડી. ચાલો તો આ હતી આપણે સેન્ટેન્સ લખીએ, થોડા છોકરાઓને આઈડિયા આવે. બરાબર ને. ચાલો બોલો મેડમ. આઈ એમ ગોઈંગ ટુ સાપુતારા. બોલો સાપુતારા. વેકેશન. સાપુતારા જવું છે. વેકેશન ચાલે ભાઈ, વેકેશન. ઓ અચ્છા. ચલો વી આર એન્જોયિંગ યોર ક્લાસ એવરી ટાઈમ. નો લખી શકાય. ચાલુ ક્રિયા હોય ત્યારે આવું એવા શબ્દો લખાય કે ન લખી લખાય? શકાય, લખી શકાય. લખી એક શકાય? fix નથી કે પ્રેઝન્ટમાં દિવસ થાય. લખી શકાય. હા બસ એમ મને એવો ડાઉટ થાય એટલે હું તમને પૂછાય. ઓ હા વાંધો નહીં, એટલે જ હું અહીંયા ઊભી છું. હા હું શું વિદ્યાર્થી. હવે ધે આર સિંગિંગ ઓન ધ સ્ટેજ નાઇસલી એવું લખાય? હા લખાય ને? હા હા. સ્પેલિંગ રેડી છે કે ઈ કાઢ નાખો? નહીં બરાબર જ છે. હાલો હવે અવતરણ ચિહ્ન નો આવે. નહીં આવે. હાલો રેડી. ફૂલ સ્ટોપ. દે આર સિંગિંગ ઓન ધ સ્ટેજ નાઇસલી. એટલે સ્ટેજ ઉપર બધા ગાતા હોય ને, અરિજીત સિંહ આવ્યો હોય તો એ ગાતા હોય તો એ બહુ સારું ગાય છે એમ નાઇસલી. એડી તો આવું બધું શીખો. હવે બેને કીધું એમ અગાસી ઉપર વયા જાઓ, કોઈ ખુલ્લા મેદાનમાં વયા જાઓ, આંખ બંધ કરીને તમે કલ્પના કરો. આ એમ મને કલ્પના કરીને મને મારું બચપન યાદ આવ્યું. હું થોડુંક લખું જો. હું અને એક મારો મિત્ર સાગર વઘાસિયા હતો. અમે બે છે ને ઝાડવા ઉપર ચડતા. વી આર ક્લાઇમ્બિંગ ઓન ધ ટ્રી એવરી ડે ઇન અ ગાર્ડન. વેકેશન. અમે વેકેશનમાં ઝાડવે ચડતા અને ઓલી આંબલી પીપળી રમતા. મને યાદ આવ્યું. વી આર ક્લાઇમ્બિંગ ઓન ધ ટ્રી એવરી ડે ઇન અ વેકેશન. રેડી છે? આમાં કઈ સુધારા જેવું ખરું? નહીં. તો જો મેં સેન્ટેન્સ લાંબુ કર્યું, પણ એ જ વસ્તુ તમારે શીખવાની છે. ધીરે ધીરે સેન્ટેન્સ લાંબા કરવાનો પ્રયત્ન કરો. ભાંગલું, તૂટલું, સાચું, ખોટું જે આવડે એ બોલો. મેં જે કીધું આવડે. તમારા ફ્રેન્ડ બનાવી લો, પાર્ટનર જો ગોતી લો, તમારા જે આજુબાજુમાં ફ્રેન્ડ્સ છે એમને બનાવી લો. પછી એમની સાથે ડેઈલી પ્રેક્ટિસ કરો, કમ્યુનિકેશનની પ્રેક્ટિસ કરો. જ્યારે તમે કોઈ એક્ટિવિટી કરી રહ્યા છો તો રેગ્યુલર લાઈફમાં એમને અપ્લાય કરો. જસ્ટ ખાલી સેલ્ફ પ્રેક્ટિસ નથી કરવાની, કોઈની સાથે રિયલમાં તમારે એમની પ્રેક્ટિસ પણ કરવાની છે. મિરર સામે તમે પ્રેક્ટિસ કરો છો ઓકે છે, પરંતુ તમારે લાઈવ પ્લેટફોર્મ પર પણ વર્ક કરવું પડશે. મિરર ખાલી ઓકે તો નથી. જો ખાસ આ જે ચર્ચા છે ને, આ વાક્ય છે એ મેં ભલે એમ કીધું અમે નાના હતા ને ત્યારે એ ગ્રાઉન્ડમાં ચડતા ને ઝાડવા ઉપર ચડતા ને,
આ હકીકતમાં આ પોઝિશન ક્યારે છે? અમે ખુદ ઝાડવા ઉપર ચડતા હતા અથવા તો અમે ત્યાં બેઠા હતા અથવા તો અમે ચડી રહ્યા હોય ને ત્યારે કોઈ એમને પૂછે એ શું કરો છો, ત્યારે મેં આજે જવાબ આપ્યો છે ને, આ ઈ છે હો. હા, નકર એમ કે સાહેબ તમે ભૂતકાળમાં હતા તોય તમે અહીંયા આર લખ્યું, એમ નહીં. અમે ઝાડવા ઉપર ચડતા હતા ને તઈ નીચે પૂછ્યું એ શું કરો છો, તઈ એમ કીધું કે વી આર ક્લાઇમ્બિંગ ઓન અ ટ્રી એવરી ડે ઇન અ વેકેશન. અમે આ વેકેશનમાં દરરોજ ઝાડવા ઉપર ચડીએ છીએ. સમજા? દરરોજ ઝાડવા ઉપર ચડી રહ્યા છીએ. બરાબર? એવી રીતે એવું કંઈક એ જે વાક્ય છે એ સમયનું છે. એટલે કોઈ એવું પાછું મિસકન્સેપ્ટ ન ક્રિએટ કરતા સાહેબે તો ભૂતકાળનું કીધું હતું અને આમાં વી આર યુઝ કર્યું. રાઈટ? ક્લિયર થાય છે? હવે આ જ વસ્તુ હવે મારે મેડમ હવે મને યાદ આવી ભૂતકાળમાં મારે વાર્તા કરવી હોય તો નાના હતા ત્યારે આવું કરતા હતા, અમે આવું કરતા હતા. તો આ વાક્યમાં શું ફરક પડશે મને કહી દો. તમે જે પ્રેઝન્ટમાં યુઝ કર્યું ને ફોર્મેટ એ તમારે પાસ્ટમાં યુઝ કરવાની. જસ્ટ એમિઝાનની જગ્યાએ વોઝ વર્ડ યુઝ કરવાનો. વોઝ અને વર. વોઝ અને વર સ્પેલિંગ લખાવી દઈએ આપણે સ્ટુડન્ટને. ઉભા રહ્યો. સરને તો આવડે છે. આઈ તોય પૂછે. વી મને આ જ આવડે છે. યુ હી શી ઈટ. હાલો હવે બોલો બેન. આઈ સાથે શું આવશે? વોઝ. આઈ વોઝ. વી વર. WERE. ત્યાંને વેરે નો બોલાય, તમે નો લેવા વર. વર. યુ વર. ઈ તો આમાં ઈ જ આવશે. He, she, it was અને they were. મતલબ આઈ અને હી શી ઇટ સાથે જ વોઝ આવે, બાકી બધા સાથે વેરે આવે, સોરી વર આવે. વેરે નહીં. હાલો હવે મને તમે સેન્ટેન્સ કયો. ઓલું જે સેન્ટેન્સ હતું એ જ સેન્ટેન્સ મારે ફરીથી લખવું હોય તો વી વેરે વી આની વેરે જગ્યાએ વર. હા, વી વેરે climbing on a tree every day in a vacation. On the tree. On નહીં કા on the yes on the tree every day in a vacation એવું લખી શકાય. હા, every day in vacation. છોકરાઓને મનમાં એમ જ છે કે એવરી ડે વર્તમાન કાળમાં જ વપરાય. નહીં, ઓલ ટેન્સમાં એવરી ડે જે છે એ પ્રેઝન્ટમાં, પાસ્ટમાં અને ફ્યુચર ત્રણેયમાં યુઝ થાય છે. તમે વિલ મૂકી દો તો ત્યાં તમે એમ કહી શકો વિલ પછી એવરી ડે કે ભાઈ અમે ભવિષ્યમાં દરરોજ આમ કરીશું. એટલે એવરી ડે વર્ડ ત્રણેય ટેન્સમાં યુઝ થશે. I will do exercise every day. હા, દરરોજ હું આવું કંઈક કરીશ તો એવરી ડે નો યુઝ પાસ્ટમાં થાય, પ્રેઝન્ટમાં થાય અને ફ્યુચરમાં પણ થાય છે. જો આવું બધી માન્યતાઓ તોડતા જજો. ચલો હવે I was thinking in English. in English. વાહ. English. I was ચાલો. thinking in English. They were તમે વરદ બોલજો. they were enjoying spoken English class last night. Okay, ચાલો. enjoying a spoken English class. They were enjoying spoken English class. આ ક્યારે આ અમે જો લેક્ચર લઈને પછી અમે ઓફિસમાં બેઠા હતા અને અમારા સ્ટાફ બેઠા હતા અને અમે ચર્ચા કરી. મને પ્રશ્ન પૂછ્યો હાઉ વોઝ યોર ક્લાસ. એટલે આ તો હાઈ લેવલનું છે, પછી આપણે ચર્ચા કરશું. ત્યારે મેં એને શું કીધું હતું, ધે એટલે તમે સ્ટુડન્ટ્સ દે વર એન્જોયિંગ સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. યસ, હાઉ Right? ઇઝ ગોઈંગ પણ પૂછી શકાય, હાઉ વોઝ ગોઈંગ પૂછી શકાય તો હા. એનો આન્સર યાદ આવે. ક્લિયર? યસ. તો આ આઈએનજી વાળું રૂપ હવે ઈ વોઝ અને એમિઝાર સાથે વિલ સાથે કહી દઈએ સાથે સાથે. ઓકે. એટલે Future એક, form હા, પણ ત્રણે લઈ ત્રણ Okay. કરી નાખીએ. રાવણ મોટો ત્રિકાળ ભાઈ બનાવીએ તો મોટો ખાલી ખોટું હું મોટો ભાઈ બોલું? વસ્તેરો ભાઈ નાનો ભાઈ. યસ. નાનો ભાઈ એટલે ભવિષ્યકાળ. ભકા. હા, બકા. ચલો આમાં બહુ માથાકૂટ નથી, કાં બધાએ રે વિલ આવે એટલે એક શબ્દ જ છે. હા. બધાએ રે વિલ આવે એવું આપણે કીધું હતું. હા. તો આખું લખવાની જરૂર નથી. બરાબર? આઈ, વી, યુ, હી, શી, ઈટ, ધે, વિલ. સાથે બી.
બી આવશે. will be. વિલ બી આ નવું આવ્યું ને, તો એમાં આઈએનજી વાળું રૂપ આવશે. એમાં ing વાળું will be સાથે ing. ઓકે હાલો, તો હું લખું આમે કે તમારું ક્લાઇમ્બિંગ વાળું હતું ને એમાં I will be climbing. we will be climbing on the tree. we will be climbing on the tree. ઓકે ચાલો, પછી he will be speaking English in future. fluently, definitely. રેડી? Done. ડેફિનેટલી. જો થોડા શબ્દો તમને એડ કરીએ ને તો એ નોંધતા જજો હો પાછા. ચલો હું લખ્યું હી વિલ બી સ્પીકિંગ, અહીંયા સુધી તો બરોબર છે. આ પાછળ આપણી રીતે એડ કરવાનું, થોડું થોડું ઇંગ્લિશ શીખો, એડ કરતા શીખો, બરાબર? કે ભાઈ હી વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ ફ્લુએન્ટલી ડેફિનેટલી, બરાબર? ફ્લુએન્ટલી ડેફિનેટલી બરાબર છે? બરાબર છે. ઓકે ચાલો, તો આવી રીતે તમે છે વાક્યો બનાવી શકો છો. અને હોમવર્ક આપણે આપી દઈએ મેડમ? આપી દઈએ. ચાલો, કેટલા સેન્ટેન્સ આપશે? 20 સેન્ટેન્સ બનાવવા આપી દઈએ. મેક 21 સેન્ટેન્સ. આજે એક શગુનનો રાખ્યો છે. નહીં, કહું હમણાં. સેન્ટેન્સીસ ઓફ each past, sorry, each tense. past ક્યાં આવી ગયું? each tenses, કે each tense આવે, એક વચન થઈ ગયું ને, each શબ્દ આવ્યો એટલે each tense, દરેક કાળના એક શબ્દ. અચ્છા, એક સેન્ટેન્સ, એક સેન્ટેન્સ આપવાના છે. મેક 7 sentences of each tense. હાથ તરીને એકવી થઈ ગયા સમજા? કે કઈ રીતે ખબર પડી? 7 છે એ 3 ટેન્સ. પાસ્ટ, 7 છે પ્રેઝન્ટ, 7 છે ફુટુરે. રેડી? 7 7 7 હમ સાથ સાથ હે. રેડી? એને સાથ સાથ શીખવાનું છે. ઓકે, તો આવા 21 વાક્યો તમારે બનાવવાના છે. આપણે ડેઈલી ટાસ્ક એટલે ટુડેઝ ટાસ્ક એવું ટાઇટલ આપી દઈએ તમને, અને છોકરાઓ મોકલે છે, નીચે કમેન્ટમાં છોકરાઓ મોકલે છે. તો જલ્દીથી જલ્દી કમેન્ટ કરી દો છોકરાઓ, કેવો લાગ્યો આજનો સેશન. 3 કાળ એક સાથે શીખ્યા, અને એ પણ આઈએનજી વાળા રૂપ સાથે. જે તમે ક્રિયા કરો છો એના વિશે જ વાત કરવાની છે, એ જ બોલવાનું છે, પ્રયત્ન કરવાના છે. મેં તમને કીધું, હું અરીસા સામે બોલી રહ્યો હતો. આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ ઇન ફ્રન્ટ ઓફ માય મિરર. એટ ધેટ ટાઈમ માય ફાધર વોઝ કમ ઇન ટુ માય હાઉસ એન્ડ હી આસ્ક્ડ મી વોટ આર યુ ડુઈંગ માય સન. એટલે આ તો જસ્ટ વાત થાય છે, આવું બધું બોલવાની ટ્રાય કરી રાખવાની. સમજા? જો મેં બધા કારણે આન તેન હું બધું ઉમેર્યું. રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો આજનો સેશન. ફરી પાછા મળીએ છીએ કોઈ નવા ટોપિક સાથે, નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.